જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. તો આજે હું આવ્યો છું વાડીએ. જો વાડીએ કેમ તો કે કાલે અમારા ગામમાં સારો વરસાદ પડ્યો હતો ને, એના કારણે છે ને આજે વાવણી થઈ જાય એમ છે. તો જો ટ્રેક્ટર આવ્યું છે, એ વાવવી છે વ્યાસ. હું જો સિંગના દાણા ખાઉં છું. થોડીક સિંગ વાવવાની હતી તો એમાંથી થોડાક દાણા કાઢી લીધા ખાવા માટે. ઘણી વસ્તુ વાવવાની છે. તલ અત્યારે તલ વવાય છે, પછી બાજરો વાવવાનો હજી બાકી છે, સિંગ વાવવાની બાકી છે. જો આ બધું પડ્યું છે એમને. આ છે ખાતર અને આ છે ગૌરી બાજરી. એવું છે. તો વ્લોગમાં ઠેઠું જવાની મજા આવશે. જે ખેડૂત હોય ને, ખેડૂત એના માટે છે ને ખેતરમાં વાવણી થાય ને, એના ખેતરમાં એ દિવસ બહુ ખુશીનો દિવસ હોય. કારણ કે એક દિવસ વાવણી કરીને છે ને એને આખા વર્ષનું અનાજ ભેગું કરવાનું હોય. એટલે ખેડૂત મિત્રો છે ને કોમેન્ટ કરી નાખજો, જય જવાન જય કિસાન. ગયા વર્ષે અમે છે ને આ બધા ઝાડવા સોંપ્યા હતા. આ એક લીલું, બાકી બધા સુકાઈ ગયા. જો દાંડલી થઈ ગઈ, દાંડલી. આ સુકાઈ ગયું. પછી અહીંયા હતા અમુક, એ સુકાઈ ગયા. આ તો જો કેવું થઈ ગયું, સુકાઈ ગયું હાવ. જો આ રીતે ઉનાળામાં તો અહીંયા પાણીની બહુ તંગી પડે, એટલે ઉનાળામાં સુકાઈ જાય. ચોમાસામાં લગભગ પાછા બધા કોળી જાય. ખેડૂત મિત્રો, તમારે પાછી એક બીજી કોમેન્ટ કરવાની છે. કેમ ખબર? જો આપણા ખેતરમાં વાવવા આવે એટલે એક આવી આડી દાંતી હું લેવા પાડે એમ, એ એક કોમેન્ટ કરવાની છે. બરાબર? તમે કોમેન્ટ કરો તો હું તમને બીજી એક વસ્તુ બતાવું. આ જુઓ કૂવો અમે ગળાવ્યો હતો ને, એમાં ખારું પાણી નીકળ્યું યાર. સો બેડ લક. ઊંડો પછી કરાવ્યો નહીં. હવે આ ધૂળ છે ને આટલામાં ખોળી નાખવાની છે બધે, કારણ કે અમારા ઢાળ છે, બધું પાણી દડીને છે ને આ બાજુ જ આવે છે. એટલે આ ધૂળ છે ને અહીંયા આટલામાં ઢોકળો કરી નાખવાનો છે, એટલે નહીં આવે 90%. અને આમ જો લીમડા ઉગી ગયા. આ લીમડો છે ને એના મૂળ હતા, એ મૂળ બધા કોળ્યા. દખોલ છે, શું છે અહીંયા જોવું પડશે. એટલે એ બહુ મોટી છે, કંઈ દેખાતું ન. હવે આગળ નથી જવું, ખોટું કંઈક કામ વધારે એવું નીકળશે તો એ જશે. સો ગાઈઝ, આ છે ખેડૂત. ત્યાં છે ને ટીટોડીના ઈંડા હતા. જો આ ટીટોડી બધી ઉડે છે, એ એટલી જગ્યા ખાલી મૂકી દીધી. ટીટોડીનો ઓલો વિડીયો તો તમે જોયો તો છે, ખેતરમાં વાવણી કરતા હોય ત્યારે ખબર, ટીટોડીના ઈંડા વચ્ચે આવી જાય ત્યારે કે ટીટોડી તો ડર નહીં, સીટ ઉપર કિસાન બેઠો છે, સરકાર નહીં, કાંઈ નહીં થવા દે તને અને તારા બચ્ચાને. તો એ આજ મેં છે ને લાઈવ જોઈ લીધું. સાચી વાત છે ભાઈ. એટલી જગ્યા ખાલી મૂકી દીધી ને પાછું વાવવાનું ચાલુ કરી દીધું. જો આ રહ્યા ટીટોડીના ઈંડા. હા, એમ નામ જ છે. અડધું ખેતર વવાઈ ગયું છે અને અડધું બાકી છે. અહીંયા આ બોડી હતી અને સામે ઓલું તાર ફેન્સિંગ બતાવીને આવે. આને કહેવાય રાપ કાઢવાનું. એમાં તો અહીંયા એવું કેવી આ પગલાં હું લેવા આવે કોમેન્ટ કરજો. અને જેને ન ખબર હોય ને એનું હું કહી દઉં. બસ છે ને આ ખેતર ચડાવી એટલે એમાંથી જીવજંતુ ખાવા આવે. જોજો અમે ખાય તો આ કાબર તો કાબર એ ખાધું. હવે આ લાસ્ટ બાકી ઋતુ પાટડો નાખે છે. તો ફાઇનલી નાનું ખેતર પણ વવાઈ ગયું છે. જો આ મોટું તો વવાઈ ગયું, હારવાર આ નાનું વાવી દીધું. તો હવે આજની વાવણી અમારી અહીંયા પૂરી થઈ ગઈ છે. તો હવે આપણે જઈશું પાછા ઘરે.
કોને? આને? અચ્છા, જો આપણે મોજ બેઠી ગઈ. ઓય હલો 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 હાય હલો લા રાક્ષસ માથું હલાવે એમ કરે એમ, પણ આ કઈ થોડું રાક્ષસ છે. તો ગાઈઝ વાડીએથી આવી જશું ઘરે આવીને જમ્યો, અને જમ્યો ને ત્યાં વાતાવરણ જો ફરી ગયું ગજબ હો ભાઈ ગજબ. અને હમણાં ઝરમર વરસાદ આવીને જોકે વયો ગયો છે, પણ જો આ વરસાદ આવ્યો ને એટલે ભૂકા કાઢી નાખશે. કેમ લાગે વરસાદ આવશે? હે લાગે તો છે એમ? લાગે તો તીર નકર હા આવશે. ટાટા પવન તો આવે જ છે, વરસાદ નથી આવતો. પાછા વાદળ નકરા કાળા ભૂમર છે. બરોબર આપણા ઘર ઉપર જ છો ફરતે આવવો જોઈએ. ક્યાં ગામડા બાજુ ને? હા આ બાજુ છે ને ગામડા આવ્યા છે, એ બાજુ તો જો અંધારેલો છે. તો એ સાઈડના અમારા વિડીયો જોતા હોય ને તો કહી દેજો કે આજ કઈ તારીખથી 3 ને 3 તારીખનો વરસાદ છે કે નહીં. અને એ પાછો બપોરનો, તો 2-3 વાગ્યા કોનો. શું કે આમ જો રોડ ઉપર વાહન નીકળે ને મોટા એ બધા ધોવાય ને આવે, એટલે આમ ગામડે બાજુ વરસાદ હશે ટેમ્પો નીકળે ને ધોવાય ને આવે. અંધારેલો જ છે પણ તો ખરી આ બાજુ ફરતે. ગાઈઝ આજે વરસાદ આવી જાય ને તો મેળ આવી જાય છે, કારણ કે આજે તે અમે વાવણી કરેલી છે ને એટલે મજા આવી જાય. વાવણી કરેલી હોય અને તેથી એટલે 1-2 કલાક રહીને જો ઉપર વરસાદ પડી જાય એટલે મજા આવી જાય. અને 99.99% તો આવશે જ. ત્યાં અંધારેલો તે આવશે. જો કેમ લાગે આવશે ને? હમણાં 2 સાટા ખાઈ ગયો. હા 2 સાટા અહીંયા પીડા જો અહીંયા હે 2 સાટા. અહીંયા 2 સાટા પડ્યા છે, 1 ને 2. હમણાં ક્યાં જવા જશે કરડા આવે જ તે એટલી બધી વાર ન લાગે. આવ્યો નો અવાજ આવે પોપટ થઈ ગયું મારું. બાકી અવાજ સાંભળીને જ જવું છે. આવું વાતાવરણ હોય તો કેવી મજા આવે? હે વાતાવરણ આવું હોય તો કેવી મજા આવે? સવારે વરસાદમાં ઈગો હટ થઈ ગયો કે હવે તો આવું જ પડશે. અકવાડામાં આવશે આમ તો જો કેવો ફટફડામાં મારો ફટફડા મસ્ત લાગે. પક્ષી બધાને ઘરે વહી જાય. અગાશી ઉપર ઊભો છું, ઠંડો પવન આવશે. હમણાં વરસાદ આવશે. એ આવ્યો બહુ મજા આવે એવું વાતાવરણ છે ગાઈઝ. એવો અવાજ આવ્યો ગાઈઝ. વરસાદ આવ્યો મોટા સાંટા હે. હાલમ પલ્લળમાં લાઈટી વહી ગઈ છે ને એ છે વહી ગઈ આગી રામ તડ જો અવાજ સંભળાઈશ. ફૂલ મોટા સાંટા અને ફૂલ બાકા જીગી સાથે આવ્યો હો ગાઈઝ. આવ્યો ધરતીનો ધણી જે મેહુલિયો. પણ આવે તેમને વરસાદ કઈ જેમ તેમ અંધારેલો હતો. જો ફૂલ બાકાજી સાથે. તો ગાઈઝ વાળું પાણી થઈ ગયા છે અને વધી ગયા છે રાતના 9-12. હજી ધીમો વરસાદ ચાલુ છે. તો હવે બ્લોગને આપણે અહીંયા એન્ડ કરવી, કારણ કે એડિટિંગ કરવાનો જે બાકી છે. અને એમાં એટલે વાડીએ ગયો હતો એટલે હાવ થાકી ગયો હતો. તો હાલો હવે વ્લોગને આપણે એન્ડ કરીએ. તો તમને આ વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળશે નવા એક વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.